વાત કરીએ ઉત્તર પ્રદેશની તો ઉત્તર પ્રદેશના કન્નૌજ રેલવે સ્ટેશનની એક ઘટનાનો વિડીયો સામે આવ્યો છે। ત્યારે ઉત્તર પ્રદેશના કન્નૌજ રેલવે સ્ટેશન પર અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ ચાલી રહેલા બાંધકામ દરમિયાન લિંટલ નાખતી વખતે શટરિંગ તૂટી ગયું હતું, જેમાં 40થી વધુ મજૂરો દટાઈ ગયા અને રેસ્ક્યુ ટીમોએ અત્યાર સુધીમાં 28 જેટલા મજૂરોને બહાર કાઢી લીધા છે અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જેમાંથી 6ની હાલત હાલ ગંભીર હોવાનું સામે આવી રહ્યું છે। કાટમાળ નીચે વધુ મજૂરો દટાયેલા હોવાની શક્યતા રહેલી છે, જેમને બચાવવા માટે રાહત અને બચાવ કામગીરી ચાલુ છે। કાટમાળ નીચે ફસાયેલા અન્ય લોકોને શોધવા માટે ડ્રોન, ડોગ સ્ક્વોડ અને અન્ય ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે। રેલવેએ આ ઘટનાની તપાસના આદેશ પણ આપી ચૂક્યા છે। કાનપુરના ડિવિઝનલ કમિશનર કે વિજયેન્દ્ર પાંડીએ જણાવ્યું હતું કે શનિવારે મોડી રાત સુધીમાં 28 મજૂરોને બચાવી લેવામાં આવ્યા અને કન્નૌજ, કાનપુર અને લખનૌ જિલ્લાની વિવિધ હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે। તેમણે કહ્યું કે ઘટના સ્થળ પર બચાવ કામગીરી હજુ પણ ચાલુ છે। એનડીઆરએફની ટીમ પણ કાટમાળ હટાવવામાં લાગેલી છે। ઉત્તર પૂર્વ રેલવેના પ્રવક્તા પંકજ કુમાર સિંહે પણ જણાવ્યું હતું કે ગંભીર રીતે ઘાયલ થયેલા દરેકને 2.5 લાખ રૂપિયા અને સામાન્ય રીતે ઘાયલ થયેલા દરેકને 50,000 રૂપિયાની આર્થિક મદદ કરવામાં આવશે।